અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા પવિત્ર ધામ ચલાળા શહેરના વિકાસ માટે આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચલાળા નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે 9.91 લાખના વિકાસના કામોને બજેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવે છે। નગરપાલિકાના સભ્યોએ એક સાથે મળીને આ બજેટને સર્વાનુમતે પસાર કર્યું છે। શહેરના વિકાસમાં સૌથી મોટી સફળતા એ મળી છે કે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના સતત પ્રયત્નોને કારણે ગુજરાત સરકારે ચલાળાના રોડ રસ્તાનું નવીનીકરણ માટે 27 કરોડ જેવી મોટી રકમ ફાળવી છે। આ રકમ દ્વારા શહેરના મુખ્ય માર્ગોની કાયાપલટ કરવામાં આવશે અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે। નગરપાલિકાના પ્રમુખ અને પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં આ તમામ કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે। આ દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ચલાળાના પનોતા પુત્ર અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી જવીભાઈ કાકડિયા જ્યારે વિધાનસભામાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય, ચલાળાનો મુખ્ય પ્રશ્ન જે ખાંભા રોડથી ગેટથી અમરેલી ગેટ સુધીનો રસ્તો અતિ બિસ્માર અને ખરાબ હાલતમાં હતો। લોકોની અવારનવાર માંગણી હતી કે આ રસ્તો રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે। ધારાસભ્યશ્રી અમારી આખી ભારતીય જનતા પાર્ટી ટીમની સરકાર પાસે જે માંગણી હતી એ ગઈકાલે રાજ્ય સરકારે એના માટે 27 કરોડ જેવી માતબર રકમ માત્ર ચલાળા શહેર માટે ખાંભા રોડ ગેટથી લઈ અને અમરેલી ગેટ સુધી મંજૂર કરવામાં આવ્યા છે।